તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને વલસાડ કોલેજ કેમ્પસમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રવાના થયા છે। વિવિધ કોલેજના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લઈ જવા માટે વ્યવસ્થાના ભાગરૂપે 12થી વધુ બસ મંગાવાઈ છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ છે। સેલવાસ જવા રવાના થયા છે ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓમાં પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ જોવા માટે જાણે તેમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ આવી રહ્યા છે। સાયલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે વલસાડથી પણ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી રહ્યા છે। વિદ્યાર્થીઓમાં ખૂબ જ જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે શું કહેશે તેઓ। આપની પાસે જાણવા માંગુ છું, મેડિકલ કોલેજ વલસાડ ખાતે જ્યારે એટલે કે સેલવાસ ખાતે જ્યારે બની રહી છે એનું ખાતમુહૂર્ત કરવા ખુદ વડાપ્રધાન આવી રહ્યા છે, શું કહેશો આપ? અમે એટલું જ કહેવા માંગીએ કે નરેન્દ્ર મોદી આપણે આવી રહ્યા છે અને તેમને અમને સાંભળવાનો ખૂબ આનંદ છે, કેમ કે પહેલેથી જ અમે ટીવી પર જોતા હોય ત્યાંથી તેમની સ્પીચથી અમે ખૂબ પ્રભાવિત થતા જ હતા, પણ હમણાં અમને ખૂબ આ એક એવો લાભ મળ્યો છે કે તેમને લાઈવ જોવા મળી રહ્યા છે। તેથી તમે આ જોઈ શકો છો, મોટી સંખ્યામાં સ્ટુડન્ટો ભેગા થયા છે તેમને જોવા માટે, એટલે તમે એના આ સંખ્યા પરથી માની શકો છો કેટલો ઉત્સાહ છે વિદ્યાર્થીઓમાં। ખાસ કરીને મેડિકલ કોલેજ હવે સેલવાસ ખાતે બની રહી છે। એક મેડિકલ કોલેજ વલસાડથી ખૂબ જ નજીક બની રહી છે અને તમામ વિદ્યાર્થીઓ આજે વડાપ્રધાનને નિહાળવા માટે જઈ રહ્યા છે, શું કહેશો? અમે એકદમ ખુશ છે, અમે લાઈવ જોવાના છે એટલા માટે, ને પહેલી વખત જવાના છે નરેન્દ્ર મોદીને લાઈવ જોવા માટે, એટલે અમે બહુ ખુશ છે। મેડિકલ કોલેજ વલસાડથી નજીક બને કેટલો ફાયદો રહેશે વિદ્યાર્થીઓને? કયા પ્રકારનો ફાયદો રહેશે? મેડિકલ કોલેજ પહેલે સુરતમાં હતી, હવે દક્ષિણ ગુજરાતમાં સેલવાસમાં આવી છે, એટલા માટે દક્ષિણ ગુજરાતવાળા સ્ટુડન્ટને ખૂબ જ ફાયદો થશે મેડિકલ કોલેજમાં જવા માટે। જી, તો આ વિદ્યાર્થીઓ છે કે જેઓનો ઉત્સાહ છે કે જે હાલ 7મા આસમાને છે। આપ જોઈ શકો છો મારી બાજુમાં હાલ અહીં બસો ગોઠવી દેવામાં આવી છે અને આ બસો હવે ધીરે ધીરે સેલવાસ તરફ જઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આ બસો જઈ રહી છે ત્યારે ચોક્કસથી વલસાડના વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ।